પીસીઓડી અને પીસીઓએસ છે એ બંને સેમ છે? આ કોઈ રોગ નથી, આ એક લક્ષણોનો સમૂહ છે. એટલે કે બહેનોના શરીરમાં થતી એક એવી સિચ્યુએશન છે કે જેનાથી ઘણા બધા લક્ષણો આ સિચ્યુએશનને કારણે બહેનોમાં જોવા મળતા હોય છે. આ બધી પ્રોબ્લેમ છે, એના લક્ષણો તો આપણે જાણ્યા, રાઈટ, પણ એના ઉપાયો શું? તો કે એનાથી થતા જે સાઈડ ઇફેક્ટ છે એનાથી જરૂર આપણે બચી શકીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ હું આપું તો કરીના કપૂર અને કરિશ્મા કપૂર જે બોલિવૂડ હિરોઈન છે એ બંનેને પીસીઓએસ પીસીઓડી છે. અચ્છા. પણ તો પણ એમનો બોડી છે એ સ્લિમ છે, એ હેપીલી અને ખૂબ જ એન્થુઆસ્ટિક વર્ક પણ એમના મૂવીમાં કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, બોમ્બે સુપર ટાઈમ્સમાં હું છું આપની સાથે જાસ્મીન. આજકાલ યુવતીઓ અને મહિલાઓમાં ખૂબ જ આમ જોઈએ તો સામાન્ય પણ ગંભીર કરી શકાય તેવી પીસીઓડી અને પીસીઓએસ આ સમસ્યા અત્યારે આપણને જોવા મળતી હોય છે. ત્યારે આ પીસીઓડી અને પીસીઓએસ શું છે, તેના લક્ષણો શું છે અને તેમાંથી આપણે કેવી રીતે અસરકારક રીતે નિદાન કરી શકીએ તે માટે અત્યારે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ. પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં તેઓ એઝ અ એમટી ગાયનેક એન્ડ રેડ સ્ટોન આયુર્વેદા સેન્ટરમાં તેઓ છેલ્લા 27 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો સૌપ્રથમ તો મેડમ આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલાં જ હું મેડમ પૂછવા માંગીશ કે પીસીઓડી શું છે અને પીસીઓડી અને પીસીઓએસ છે એ બંને સેમ છે? સામાન્ય રીતે આ શબ્દ હવે બહુ જ કોમન થઈ ગયો છે. હા. પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ Yes. કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, આ બંને આમ જોઈએ તો ટર્મિનોલોજી સેમ જ છે, પણ આ કોઈ રોગ નથી, આ એક લક્ષણોનો સમૂહ છે. જી. એટલે કે બહેનોના શરીરમાં થતી એક એવી સિચ્યુએશન છે કે જેનાથી ઘણા બધા લક્ષણો આ સિચ્યુએશનને કારણે બહેનોમાં જોવા મળતા હોય છે. અને એક આજના સમયમાં હમણાં એક નવી ટર્મિનોલોજી આવેલી છે PMOS, એટલે કે પોલી મેટાબોલિક એન્ડોક્રાઇન ઓવેરિયન સિન્ડ્રોમ. એટલે કે ઓવરી સરસ છે પણ સમહાવ એમનું જો શરીરનું જે મેટાબોલિક પ્રોસેસ છે એ જો ડિસ્ટર્બ થઈ છે તો પણ એમાં આવા લક્ષણો જોવા મળે છે જે પીસીઓએસમાં જોવા મળે છે. જી. આ જે પ્રોબ્લેમની આપણે વાત કરી છીએ, આ પ્રોબ્લેમ શેનાથી થઈ શકે? બે કારણો વધારે આમાં જવાબદાર હોય છે. એક હોય છે જીનેટિકલ, એટલે કે જો એમના મમ્મીના પક્ષમાંથી અથવા એના પપ્પાના પક્ષમાંથી કોઈને પણ આ પ્રકારની ઓવરીનું રચના કુદરતી જ છે તો વારસામાં દીકરીને આવી શકે. અને બીજું કારણ હોય છે કે એમાં ઓવરી નોર્મલ છે, કુદરતે એના શરીરના અવયવો ખૂબ સરસ બનાવ્યા છે, પણ સ્ટ્રેસ, અનહેલ્ધી એન્વાયરમેન્ટ, અનહેલ્ધી ડાયટ, આ બધાના પ્રોબ્લેમને કારણે પહેલાં હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય અને એ અનિયમિત હોર્મોન્સને કારણે ઓવરીની અંદર જો પ્રોબ્લેમ્સ થાય અથવા તો એમની શરીરની ક્રિયા અને રચના આ બંનેની અંદર જો પ્રોબ્લેમ આવે તો એમને કહેવાતું હોય છે એક્વાયર્ડ પ્રોબ્લેમ, એટલે કે એ આપણા ભૂલને કારણે થતી પીસીઓએસની સિચ્યુએશન છે. એટલે આજના સમયમાં આ બંને પ્રકારના કેસ છે એ પહેલાંના સમય કરતાં છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો 30% આ કેસ વધ્યા છે. જી. આ રોગને કઈ રીતે જાણી શકાય અથવા તો મહિલાઓમાં આના કયા કયા લક્ષણો હોય છે દેખાતા હોય છે? જ્યારે દીકરી નાની છે, એટલે કે 12-13 વર્ષથી નાની ઉંમરની ગર્લ છે તો એમને આ કોઈ લક્ષણો જોવા મળતા નથી, કેમ કે આ પ્રોબ્લેમ છે એ હોર્મોન્સ સાથે સંબંધિત છે. એટલે જે ગર્લને પીરિયડનો પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે, એટલે કે એમના રિપ્રોડક્ટિવ અવયવો હવે વિકસિત થશે અને હોર્મોન્સનું કાર્ય શરૂ થશે અને એ આપણને ખબર પડે છે કે એમને માસિક આવે છે ત્યારે. તો આ સમયે આ બધા પ્રોબ્લેમ્સ છે કે નહીં એનો આપણને ખ્યાલ આવે છે. જેમ કે માસિક શરૂ થાય ત્યારે શરૂઆતમાં કદાચ અનિયમિત હોય, પણ આગળ જતાં પણ દીકરીની ઉંમર છે એ 20 વર્ષથી વધારે થઈ જાય છે તો પણ માસિક અનિયમિત હોય છે.
એમને કોઈ ઓલ ઓવર બોડીની અંદર અનવોન્ટેડ હેર, ખાસ કરીને જે આપણે ચીન ઉપરના હેર કહીએ છીએ એ આવતા હોય છે, એને લિપ્સ ઉપર પણ હેર થોડા મોટી સાઇઝના આવતા હોય છે, અને એકને થવું આ પણ એક પીસીઓએસનું લક્ષણ છે. આ ઉપરાંત એ દીકરીનો જે સ્વભાવ હોય એ થોડો ચીડિયો હોય, એમનું જે કોન્ફિડન્સ હોય એ થોડું લોઅર લેવલનું હોય. જ્યારે પણ પીરિયડનો સમય આવે છે ત્યારે એ સમયમાં ગુસ્સો વધારે આવવો, કોઈ કાર્ય ઉપર ફોકસ ન થઈ શકવું. તો આવા લક્ષણો દરેકને કદાચ નાના મોટા અંશે થતા હોય, પણ જે લોકોને આ હોર્મોન્સ અનિયમિતતાની પ્રક્રિયા છે એને અનકન્ટ્રોલેબલ હોય, એટલે કે એને ન સમજાય, એમની મમ્મીને કે રિલેટિવ્સને ના સમજાય કે આ એકાએક આમનો સ્વભાવ કેમ બદલી ગયો. અને સૌથી વધારે જે લક્ષણ જોવા મળે છે કે જેનાથી આપણે આમ ખ્યાલ આવે કે આ શરીરમાં એકાએક ફેરફાર થવાનું રીઝન શું, તો એ છે સડન વેઇટ ગેઇન. એટલે કે એક જ મહિનાની અંદર 5 થી 7 કિલો વજન વધી જવું, અથવા તો પહેલાં એનું સ્લિમ બોડી હોય પણ પીરિયડ શરૂ થાય પછી થોડા સમયમાં જ એકાએક વેઇટ ગેઇન કન્ટિન્યુઅસ રહેવું. તો આ બધા લક્ષણોથી આપણે જાણી શકીએ કે એ પીસીઓએસ હોઈ શકે. અને આગળ જતાં આ પીસીઓએસના કારણે એમને ઇન્ફર્ટિલિટી, એટલે કે એ લગ્ન કરી અને જ્યારે સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે ત્યારે એમને વંધ્યત્વ થવાની પણ શક્યતા રહેતી હોય છે. અને આવા બહેનોને ઉંમર જ્યારે વધારે વધે છે ત્યારે એમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સીને કારણે એમને ડાયાબિટીસ આવવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. અચ્છા, ખાસ કરી આ રોગ છે એ આગળ જતાં તકલીફ કરી શકે, એની તકલીફ નડી શકે? હા, એ રોગ આમ તો આ રોગ જ ન કહેવાય, આ એક સિચ્યુએશન છે. અને એક વાત ખૂબ જ સરસ નેચરે બનાવેલી છે કે આ એવો કોઈ રોગ નથી કે જે મટી જ ના શકે, પણ એનાથી શું તકલીફ થઈ શકે જો એના વિશે આપણે જાણીએ તો જ્યારે એમની ટીનેજમાં ગર્લ છે તો આ હોર્મોન્સની અનિયમિતતાને કારણે એમનું જે પીરિયડ છે એ એટલું બધું અનિયમિત રહેતું હોય છે, ક્યારેક એમાં પેઇન પણ હોય છે અને સાથે ફ્લો પણ થોડો વધારે હોય છે. તો એને કારણે એમના બોડીની અંદર હિમોગ્લોબિન લેવલ ઘટવું, વિટામિન્સનું લેવલ ઘટવું અને એને કારણે વીકનેસ થવી, આ પણ એક વસ્તુ હોય છે. જો એ ફિમેલને વજન વધારે હોય છે તો કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય, એમનું અગલી લુકથી એમને જ થોડું બીજા લોકો સાથે મિક્સ ના થવું, અથવા તો કોઈ જગ્યાએ જ્યારે આપણે કહીએ કે વધારે લોકો ભેગા થવાના હોય છે તો એવી જગ્યાએ એ જવાનું ટાળે, અને અથવા તો એનો કોન્ફિડન્સ લેવલ પણ હોર્મોન્સની અનિયમિતતાને કારણે થોડું ડાઉન હોય, તો એમના એજ્યુકેશન ઉપર પણ ઇફેક્ટ થતી હોય છે. અને આગળ જેમ વાત કરીએ એમ એ આગળની એજમાં જ્યારે 25 વર્ષથી ઉપરની એજની અંદર આ કન્ડિશનમાં ઘણી વખત એમને ઇન્ફર્ટિલિટી અથવા તો આગળ ડાયાબિટીસ પણ આવી શકે છે. આયુર્વેદમાં પીસીઓએસ માટે શું કહ્યું છે? આયુર્વેદમાં પણ જ્યારે અલગ અલગ સ્ત્રીઓ સંબંધિત સમસ્યાઓનું વર્ણન કરવામાં આવેલું છે ત્યારે આ લક્ષણો વિશે પણ ખૂબ જ ડિટેલમાં સંહિતાઓમાં વર્ણન કરવામાં આવેલું છે. અને મારી અત્યાર સુધીની પ્રેક્ટિસમાં હું જોઉં છું ત્યારે આયુર્વેદમાં આવા સિચ્યુએશનમાં ખાસ કરીને અનિયમિત હોર્મોન્સની કન્ડિશનની અંદર પંચકર્મ દ્વારા ખૂબ સારા રિઝલ્ટ મળે છે. જેમાં શિરોધારા એટલે કે એક ખાલી 45 મિનિટ્સની એક ટ્રીટમેન્ટ છે કે જો આ પ્રકારની જે લેડી છે એ વીકલી એક વખત આ 45 મિનિટ્સની ટ્રીટમેન્ટ લે છે તો એમને હોર્મોન્સ અનિયમિતતામાં ખૂબ જ સારા રિઝલ્ટ છે કે જેમાં દવા પણ પીવાની નથી હોતી. અને એક વિરેચન નામનું પંચકર્મની એક ટ્રીટમેન્ટ હોય છે કે જે 15 દિવસ સુધી એમાં થોડી મેડિસિન બી હોય, ડાયટ પણ ચેન્જીસ થાય, થોડા આયુર્વેદના અભ્યંગ અને એવી પણ થેરાપી એમાં એડ કરવાની હોય છે. તો એનાથી પણ એમના જે સાઈડ ઇફેક્ટ છે જેમ કે વેઇટ ગેઇન થવું, અનવોન્ટેડ હેર, ખાસ કરીને એકને, તો આવી બધી સિચ્યુએશનમાં એમાં આપણને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળતું હોય છે. મેડમ, આ વસ્તુ પરથી મને ખુદને એવો પ્રશ્ન થાય છે કે પીસીઓડી છે
પીસીઓએસ છે અને હમણાં તમે જણાવ્યું એમ પીએમઓએસ, Yes છે, હા. આ બધી પ્રોબ્લેમ છે, એના લક્ષણો તો આપણે જાણ્યા, રાઈટ પણ એના ઉપાયો શું? રાઈટ, ખૂબ જ સરસ તમે ક્વેશ્ચન કર્યો. જ્યારે કોઈ ગર્લને એવું લાગે છે કે મારું માસિક અનિયમિત છે, હા એટલે એને તરત ડર લાગવા માંડે કે તો શું મને પીસીઓએસ હશે, અથવા કોઈને પીસીઓએસ નિદાન થયું છે તો એને એવું લાગે કે મને આ રોગ મટે. તો પહેલાં બહુ જ સમજવાની જરૂર છે કે આ એક એવી સિચ્યુએશન છે કે જો જીનેટિક હશે તો આપણે એ ઓવરીને બદલી શકવાના નથી. જી તો એની તાસીર છે એ અનિયમિત હોર્મોન્સની, તો જ્યાં સુધી એને પીરિયડ ચાલુ રહેશે ત્યાં સુધી રહેશે. પણ આપણા હાથમાં શું છે તો કે એનાથી થતા જે સાઈડ ઇફેક્ટ છે એનાથી જરૂર આપણે બચી શકીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ હું આપું તો કરીના કપૂર અને કરિશ્મા કપૂર જે બોલિવૂડ હિરોઈન છે એ બંનેને પીસીઓએસ પીસીઓડી છે. અચ્છા. પણ તો પણ એમનો બોડી છે એ સ્લિમ છે, હા એ હેપીલી અને ખૂબ જ એન્થુઆસ્ટિક વર્ક પણ એમના મૂવીમાં કરે છે. જી બંનેને બાળકો પણ છે. હા બરાબર. તો આપણે એના માટે અવેરનેસ લાવવાની છે. જે લોકોને આ પ્રકારનું પ્રોબ્લેમ નિદાન થાય છે એમણે એમના ડાયટમાં ચેન્જ કરવાનો છે. એ લોકોનું મેટાબોલિઝમ થોડું વીક હોય છે, એટલે નાનપણમાં જ એમને સમજી જવાનું છે કે જે હાઈ કેલરી ડાયટ જેમ કે બ્રેડ, ચીઝ, વધારે પડતું તળેલું, બહારથી જે મળે છે એ બધું ગરમ મસાલાવાળું, એવી વસ્તુ એ નહીં જ લઈ શકે. અને એમના માટે ડેઈલી 1 આવરની એક્સરસાઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એ એક્સરસાઇઝ એવું નહીં કે વેઇટ લોસ થાય ત્યાં સુધી, એ કાયમી એના લાઈફ ટાઈમ એમણે એ એક્સરસાઇઝ માટે 1 કલાક એમને આપવો પડે છે. અને વધારે પડતી જે હોર્મોન્સની અનિયમિતતાને કારણે જે એમના કોન્ફિડન્સ ડાઉન થાય છે એમના માટે એમણે પ્રાણાયામ અને મેડિટેશન એમનો પણ સહારો લેવો પડે છે. તો આવી એમની લાઈફસ્ટાઈલમાં જો ચેન્જ કરવામાં આવે છે તો જરૂરથી એ લોકોને આનંદથી બધા જ જે લોકોને પીસીઓએસ નથી એના જેવી લાઈફસ્ટાઈલ પણ એ જીવી શકે છે. અને જે લોકોને ઓવરી નોર્મલ છે પણ એમની અનહેલ્ધી લાઈફસ્ટાઈલને કારણે પીસીઓએસ કે પીસીઓડી થયું છે, એ લોકો તો ડેફિનેટલી આ રોગમાંથી 100% મુક્ત થઈ શકે છે જો એ એના માટે અવેરનેસ લઈ આવે, એમની લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરે અને એમના ડાયટમાં ચેન્જ કરે. તો ખાસ કરી દર્શક મિત્રો, આપણી જે લાઈફસ્ટાઈલ છે એમાં ઘણા બધા ચેન્જીસ લાવવાથી ઘણી બધી સમસ્યાઓ હોય છે, એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. ખાસ મહિલાઓ અને યુવતી માટેનો આજનો આ કાર્યક્રમ હતા. અત્યારે આપણે જોઈએ તો હર કોઈ મહિલા કે યુવતી હોય છે પીસીઓડી, પીસીઓએસ આવી ગંભીર સમસ્યાઓથી પીડાતા હોય છે. તો તેમની લાઈફસ્ટાઈલમાં થોડા ઘણા ચેન્જીસ કરવામાં, એમની ડાયટમાં થોડા ઘણા ચેન્જીસ લાવવાથી ઘણા બધા ફાયદા થઈ શકે. મેડમ, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એક નવા વિષય સાથે ફરીથી મળશું. નમસ્કાર.